ડાયમંડ ઉદ્યોગના અગ્રણી અને જેમને ગોવિંદ કાકા ગોવિંદ ભગત કહીને લોકો ઓળખે છે અને ભાજપના રાજ્યસભાના સાંસદ છે એવા ગોવિંદભાઈ ધોળકિયાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને એમણે ઉદ્યોગના લોકોને વિનંતી કરી છે કે પ્લીઝ ધીરજ રાખજો। નમસ્કાર। ડાયમંડ ઉદ્યોગની અંદર મંદીનો એટલો બધો જબરજસ્ત અજગર ભરડો છે કે કોઈને એવી ખબર નથી પડતી કે ડાયમંડ ઉદ્યોગમાંથી બહાર ક્યારે નીકળાશે। બધા પોતપોતાની રીતે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। હવે ડાયમંડ ઉદ્યોગના અગ્રણી અને જેમને ગોવિંદ કાકા ગોવિંદ ભગત કહીને લોકો ઓળખે છે અને ભાજપના રાજ્યસભાના સાંસદ છે એવા ગોવિંદભાઈ ધોળકિયાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને એમણે ઉદ્યોગના લોકોને વિનંતી કરી છે કે પ્લીઝ ધીરજ રાખજો। તો ગોવિંદભાઈ ધોળકિયાએ એમના વિડીયોની અંદર શું કીધું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com ને। જ્યારથી રશિયા અને યુક્રેનનું યુદ્ધ શરૂ થયું ત્યારથી ડાયમંડ ઉદ્યોગની અંદર મંદીના ભણકારા શરૂ થઈ ગયા હતા, કારણ કે અમેરિકાએ રશિયાની જે રફ ડાયમંડ છે એની પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને એને કારણે હીરા ઉદ્યોગમાં એક મોટો મંદીનો માહોલ ઊભો થયો। બીજી તરફ જે ડાયમંડ ઉદ્યોગનું સૌથી મોટું માર્કેટ છે અમેરિકા, કે જ્યાં 60% જેટલા ડાયમંડ એક્સપોર્ટ કરવામાં આવે છે, એ અમેરિકાની અંદર પણ મંદીના અજગર ભરડાને કારણે એક્સપોર્ટ ઉપર અસર પડી છે। મતલબમાં ત્યાં પણ ધંધો નથી। બીજી તરફ ચીનનું જે માર્કેટ છે એ પણ કોરોના પછી જે ખુલવું જોઈએ એ ખુલ્યું નથી। તો આ બધા કારણોને લીધે ડાયમંડ ઉદ્યોગને ફટકો પડી રહ્યો હતો અને એવા સંજોગોની અંદર પોલિશ ડાયમંડના જે ભાવો છે એમાં 2 વખત મોટા કડાકા બોલી ગયા, જેને કારણે આખો જે ડાયમંડ ઉદ્યોગ હતો એ બિલકુલ ઠપ થઈ ગયો। કોઈને પોલિશ ડાયમંડના હીરા ખરીદવા વેચવામાં રસ નહોતો, કોઈને ડાયમંડ પ્રોડક્શન કરવામાં રસ નહોતો, બધા જ એકદમ ઠંડા થઈ ગયા હતા। ફેક્ટરીવાળા, ડાયમંડના વેપારીઓ, ઓફિસો બધું એકદમ સ્ટેન્ડ સ્ટીલ થઈ ગયું હતું। દિવાળીનું વેકેશન પડ્યું અને દિવાળીના વેકેશન પછી બધાએ અત્યારે એવી આશાએ શરૂઆત કરી કે ડાયમંડ ઉદ્યોગની અંદર કંઈક ને કંઈક નીકળશે। હમણાં થોડાક દિવસ પહેલાં મુંબઈના એક વેપારી રાકેશભાઈ શાહનો વિડીયો વાયરલ થયો હતો કે ભાઈ ડીટીસીએ ભલે 15% જેટલા ભાવમાં ઘટાડો કર્યો, પરંતુ હજુ પણ ઉદ્યોગકારોએ રાહ જોવી જોઈએ એવો એક વિડીયો વાયરલ થયો હતો। હવે ડાયમંડ ઉદ્યોગના અગ્રણી ગોવિંદભાઈ ધોળકિયાનો એક વિડીયો વાયરલ થયો છે, એમાં એમણે એમ કીધું છે કે અત્યારે ડાયમંડ માર્કેટની અંદર મંદીનો માહોલ ચાલી રહ્યો છે। કોઈ પણ બિઝનેસ હોય તો એની અંદર તેજી મંદી તો આવતી જ હોય છે। હું 60 વર્ષથી ડાયમંડ ઉદ્યોગની સાથે સંકળાયેલો છું અને મેં પણ ઘણી બધી વખત તેજી અને મંદી જોઈ છે, પરંતુ હા એટલું ખરું કે આ વખતની જે મંદી છે એ વધારે લાંબી ચાલી છે। એમણે વિનંતી કરી કે હું આશા રાખું છું કે હવે મંદી પૂરી થાય અને અત્યાર સુધી જે તમે ધીરજ રાખી, કારખાનેદારો, રત્ન કલાકારો બધાએ ભેગા મળીને જે ધીરજ રાખી એ તમારી શક્તિ અને ધીરજ જે છે એ હજુ પણ જળવાઈ રહે અને આપણે સાથે મળીને જલ્દી માર્કેટ સુધરે એવી આશા અપેક્ષા રાખીએ। હું પણ એવી અપેક્ષા રાખું છું કે જલ્દી માર્કેટ સુધરે અને હીરા ઉદ્યોગ ફરીથી પાટા ઉપર આવી જાય। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હમણાં તાજેતરમાં વાત એવી કરેલી કે એક હે તો સેફ હે, એટલે ગોવિંદભાઈ એ જ લાઈન પર વાત કરી રહ્યા હતા કે એક હે તો સેફ હે, એટલે બધા જો સાથે મળીને રહેશે તો ડાયમંડ ઉદ્યોગની અંદર લડત આપી શકાશે। પરંતુ ગોવિંદભાઈ કે બીજા કોઈ પણ, ગોવિંદભાઈએ કમસે કમ બોલવાની હિંમત તો કરી, કારણ કે ડાયમંડ ઉદ્યોગની અંદર મોટા મોટા માથાઓ છે એ ક્યારેય બોલવાની હિંમત નથી કરતા, સામે આવીને સાચું ચિત્ર રજૂ કરવાની એમનામાં તાકાત નથી હોતી। એટલીસ્ટ ગોવિંદભાઈએ આટલી હિંમત તો કરી છે, પરંતુ ગોવિંદભાઈ હોય કે કોઈ પણ હોય એ એક્ઝેક્ટલી તો એવું કહી જ નહીં શકે કે ભાઈ 1 મહિનામાં તેજી આવશે, 2 મહિનામાં તેજી આવશે, પણ હા એટલી વાત સાચી
કે તમારે આશા રાખવી જરૂરી છે, કારણ કે આશા રાખશો, પોઝિટિવિટી રાખશો તો કંઈક ને કંઈક રસ્તો તો નીકળશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.